જામનગરમાં આજે મનપાની ચૂંટણીનું પરિણામ આવતા તમામ અટકળોનો અંત આવ્યો છે અને વિપક્ષના કેટલાય મહારથીઓને પછડાટ આપી 64માંથી 60 બેઠક કબજે કરી ભાજપ ઐતિહાસિક વિજય સાથે ધુરંધર સાબિત થયું છે। સવારે 9 કલાકેથી હરિયા કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી। કલેક્ટર પીબી પંડ્યા તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યા પછી સ્ટ્રોંગ રૂમ ઓપન થયા હતા તથા પ્રથમ બેલેટ પેપર અને પછી ઈવીએમના વોટ કાઉન્ટ થયા હતા। એક પછી એક વોર્ડના પરિણામો આવતા ગયા અને વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા જાહેર થતી ગઈ। 15 વોર્ડમાં ભાજપની આખી પેનલ ચૂંટાતા કુલ 64માંથી 60 બેઠક ભાજપે કબજે કરી લીધી। વોર્ડ નંબર 1 કોંગ્રેસનો ગઢ ગણાય છે, જ્યાં કોઈ વખત ભાજપ જીત્યું નથી, ત્યાં પણ આ વખતે ભાજપે તખ્તા પલટ કરી નાખ્યો અને આખી પેનલ વિજેતા થઈ। અહીં રાજ્યમંત્રી રીવાબા જાડેજા દ્વારા પણ સઘન પ્રચાર અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે અસરકારક સાબિત થયું। ઉલ્લેખનીય છે કે અહીંથી શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભાર પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ પોતે પણ હારી ગયા હતા। જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને સાથે સાથે આભાર મારા ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ અને વરિષ્ઠ કાર્યકર્તા આગેવાનશ્રીઓનો કે જેમણે સતત આ વખતે મજબૂતાઈથી હું જ્યારે ધારાસભ્ય બની ત્યારથી એ વિશ્વાસ મારામાં સંપાદિત કર્યો છે કે આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં પણ આપણે પેનલ લાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું અને આજે એમના પ્રયત્નોથી આપણે વોર્ડ નંબર 6માં પણ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને ખૂબ સરસ લીડ સાથે જીતાડી અને એ વિશ્વાસ પ્રતિપાદિત કર્યો છે કે આ વખતે વોર્ડ નંબર 6 પણ વિકાસની રાજનીતિને પસંદ કરી છે અને આ વખતે વોર્ડ નંબર 13માં પૂર્વ વિપક્ષી નેતા ધવલ નંદાના વિજયની અટકળો ઉપર પણ પાણી ફરી વળ્યું હતું। અહીં પણ ભાજપની પેનલ વિજેતા થઈ। રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા। વંદે માતરમ આજ રોજ વોર્ડ નંબર 13ની આખી પેનલ જે સારી રીતે એક લીડથી જીતી છે, એ લોકોએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે, તમામ મતદારો, અમારા વોર્ડના રહેવાસીઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની જીત છે, અમારી જીત નથી। એમની જીત એમના વિશ્વાસની જીત છે। વધુમાં એટલું કહીશ કે અમારા 4 ઉમેદવારો, હું ધવલ નાખવા, અમરભાઈ કલાકરા, પ્રેરણાબેન, બબીતાબેન, અમે 4 લોકો જ્યાં સંપર્કમાં જતા ત્યાં લોકોનો જે પ્રતિસાદ હતો ત્યારે જે નક્કી જ હતી અને હું ઘણી વખત બોલ્યો છું કે આ ઇલેક્શન માત્ર એક ખાલી ઔપચારિક રહી ગયું છે, બાકી ભારતીય જનતા પાર્ટીની જીત છે અને વોર્ડ નંબર 13 દેખાડી દીધું છે। આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, રહેશે અને રહેશે। ભારત માતા કી જય। સીધી લડાઈ વિરોધ પક્ષના નેતા સાથેથી શું કહેશો? તમે લોકો સમજતા હતા કે લડાઈ હતી, અમે તો માનતા હતા, જાણતા હતા કે આ જીત શ્યોર જ છે, લડાઈ ક્યાંય હતી જ નહીં। લોકોએ ઉઠાવેલા ખાલી વાંધા વચકા નાટક હતા, બાકી ક્યાંય લડાઈ જેવું હતું જ નહીં, કોઈ માહોલ જ નહોતો, વન સાઇડેડ વિન થવાની હતી। ભાજપના અભૂતપૂર્વ પ્રદર્શન પછી સાંસદ પૂનમબેન માડમ તથા રાજ્યમંત્રી રીવાબા જાડેજા એકબીજાને ભેટી પડ્યા હતા। આ તકે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। સાંસદ પૂનમબેન માડમે તમામ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો, આખા સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જીત દેવડાવવા બદલ, ભારતીય જનતા પાર્ટી પર પુનઃ આશીર્વાદ અને વિશ્વાસ રાખવા બદલ અને મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસની સકારાત્મક રાજનીતિ ને પુનઃ એમના વિશ્વાસરૂપી મોહર બદલ હૃદયપૂર્વક સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપે ઉમેદવાર તરીકે 50 નવા ચહેરાઓ મેદાનમાં ઉતર્યા હતા અને ટિકિટ વહેંચણીને લઈને અસંતોષ સહિતની બાબતો તથા શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી પર સવાલો ઉઠાવતા ગણગણાટ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા, પરંતુ અઢી દાયકાથી મનપામાં રાજ કરતી ભાજપે અત્યાર સુધીની સૌથી ભવ્ય જીત મેળવતા અન્ય તમામ બાબતો હવા થઈ ગઈ હતી। શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ પણ આ તકે જનતાનો આભાર માની વિજયને વિકાસની જવાબદારી સમાન ગણાવ્યો હતો। વિવિધ વોર્ડના વિજેતા ઉમેદવારોના વિજય સરઘસો યોજાયા પછી ચાંદી બજારમાં ભાજપની વિજય સભા યોજાઈ હતી। વિજય સભામાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો તથા નવા ચૂંટાયેલા નગરસેવકોએ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। જામનગરનો વોર્ડ નંબર 12 આ વખતે રાજ્યભરમાં સૌથી ચર્ચાનો વિષય બન્યો હતો। અહીં અસલમ ખિલજી અને અલ્તાફ ખફીની લોહિયાળ અદાવત તથા બંને પક્ષના લોકો વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી પછી બંનેએ એક જ વોર્ડમાંથી અલગ અલગ પક્ષમાંથી હરીફ તરીકે ઉમેદવારી નોંધાવી હતી। આ વોર્ડથી મનપામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે।
આપના અસલમ ખિલજી તથા જેનબબેન ખફી અહીંથી વિજેતા થયા, તો કોંગ્રેસમાંથી અલ્તાફ ખફી અને સહારાબેન મકવાણા વિજેતા થયા છે. આમ અહીં 2 બેઠક આમ આદમી પાર્ટીને તથા 2 બેઠક કોંગ્રેસને મળી છે. ઉલ્લેખનીય છે કે અસલમ ખિલજી અને અલ્તાફ ખફી બંને જેલમાં હોય આપ અને કોંગ્રેસના વિજય સંઘર્ષમાં આ બંનેના વિશાળ કદના કટઆઉટ જોવા મળ્યા હતા. જામનગરના રાજકારણમાં આ પણ અભૂતપૂર્વ ઘટના કહી શકાય. જામનગરમાં વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ વિજેતા થતાં થોડું આશ્ચર્ય ફેલાયું હતું, કારણ કે અહીં કોંગ્રેસમાંથી લોકપ્રિય નેતા રત્નાબેન નંદાણીયા તથા સ્થાનિક રાજકારણના જૂના જોગી એવા કેશુભાઈ માડમ બહુજન સમાજ પાર્ટીમાંથી મેદાને ઉતર્યા હતા, પરંતુ આ બંને હારી ગયા છે. પરિણામ જાહેર થયા પછી રત્નાબેન નંદાણીયાએ રીકાઉન્ટિંગની માંગ કરી હતી, પરંતુ તે સ્વીકારવામાં આવી ન હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.